રાજકોટના જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા ઉબેર નદીમાં દૂષિત પાણી છોડવામાં આવે છે, જે પાણીને જેતપુર અને ભાટ ગામથી પાઇપલાઇન મારફતે ટીમડી ગામ ખાતે એક સમ્પ બનાવવામાં આવે છે અને આ સમ્પ શુદ્ધ પાણી એકત્રિત કરી દરિયામાં છોડવામાં આવે છે, જેથી ખેડૂતોની જમીન બંજર ન થાય અને પાક પણ નિષ્ફળ ન જાય. જેથી આ પ્રોજેક્ટની યોગ્ય અમલવારી કરવા જગતના તાતની ઉગ્ર માંગ છે. ઉબેર નદીની આસપાસના ગામડાઓમાં દૂષિત પાણીને શુદ્ધિકરણ માટે મંજૂર કરેલો પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ હોવાનું સાબિત થવા પામ્યું છે. આ સિટી પ્લાન દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા આસપાસની ખેતીમાં પિયત માટેના દૂષિત પાણીના લીધે લોકોના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા લેવામાં આવેલા 25 નમૂના પણ ફેલ થવા પામ્યા છે. ત્યારે જેતપુર પ્રદૂષણ બોર્ડ દ્વારા પ્રોજેક્ટની કંપનીને માત્ર નોટિસો પાઠવી અને દંડ વસૂલ કરીને મન મનાવતી હોવાનું પુરવાર થવા પામ્યું છે. ખરેખર કેમિકલ યુક્ત પાણી ખૂબ મોટા પ્રમાણમાં આ વિસ્તારના કાંઠા વિસ્તારના ખેડૂતોની જમીન ખરાબ થઈ રહી છે, પીવાનું પાણી ખરાબ થઈ રહ્યું છે અને ચામડીના રોગો અલગ અલગ પરિવારની અંદર આવ્યા છે. એમને ન હોય તો મારી પાસે આવે, હું અધિકારીને લઈ જાઉં કે આ પરિસ્થિતિ તપાસો કે એની સ્થિતિ શું છે. પાણીના નમૂના લેવા હોય તો પંચની સામે લેવા જોઈએ. સિંગલ જઈ અને લઈને આવે તો એવું ન હોવું જોઈએ. રોજકામ પર પ્રોપર હોવું જોઈએ. આ તો બિસ્લરીનું પાણી ભરી અને માપી લે ને પછી કે સારું છે તો 5 લોકોની સાથે લઈને જાઓ. તમે સાચા છો, સાચું છે તો બધાની સાથે કરો. છુપી રીતે શું કામ કરે છે? એટલે આ પોલ્યુશન બોર્ડ છાવરી રહ્યું છે આખું પ્રકરણ અને કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટતાથી એ કામ કરી રહ્યું છે. અને તમામ ગામોના આગેવાન અને તલાટી કમ મંત્રીને સાથે રાખી અને ઉબેર નદીનું તપાસ કરી અને તેના જરૂરી નમૂના લેવામાં આવેલ છે અને એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને રજૂ કરવામાં આવેલ છે. આમાં ઘરની વાત તો નહીં કરી શકાય, પરંતુ પંચાયતમાં મિટિંગ કરવામાં આવેલી હતી અને પંચાયતના હોદ્દેદારો અને તલાટી કમ મંત્રી સાહેબને સાથે રાખી અને તપાસ કરવામાં આવેલ. રિપોર્ટમાં પ્રાથમિકમાં અત્યારે એવું કંઈ કહી નહીં શકાય, પણ સ્થળ ઉપરથી નમૂના લીધા છે, એનો વિગતવાર અહેવાલ આવેથી વધુ માહિતી આપી શકાશે.